મહીસાગરથી બ્રેકિંગ મળી રહ્યા છે। મહીસાગર જિલ્લાના વીરપુરના ડેબારી ગામે અસામાજિક તત્વોનો આતંક। ગુજરાતમાં દિન પ્રતિદિન કિસ્સાઓ વધતા પ્રજામાં ચિંતાનો માહોલ। મહીસાગરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। દુકાનમાં સામાન બાબતે બોલાચાલીમાં જીવલેણ હુમલો થયાની માહિતી સામે આવી। હુમલામાં 2 બાળક સહિત દુકાનદારને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી। અસામાજિક તત્વો વીરપુરના હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન। 10 થી 12 જેટલા અસામાજિક તત્વો હાથમાં જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી। હુમલા બાદ બૂમાબૂમ થતા અસામાજિક તત્વો ભાગી છૂટ્યા। વીરપુર પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। હુમલામાં 2 બાળકો તેમજ દુકાનદારને ઈજાઓ થતાં સારવાર અર્થે વીરપુર ખસેડાયાની માહિતી। મહીસાગરથી વિજય જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ। અને આ લોકોને સમજાઈ પટાઈને પાછા મોકલ્યા। પછી અંદાજે કલાક પછી હું જમી પરવાર્યો, ત્યાર પછી આ લોકો 1 કલાક પછી પાછા મારા ઘરે આવ્યા। અંદાજે 10 થી 12 જણા હતા। મારા ભત્રીજાને પૂછ્યું કે તારા કાકા કઈ છે, એટલે હું ઘરમાં હતો। મને એણે બૂમ પાડી, કાકા કોઈ બોલાવે છે। હું બહાર નીકળ્યો। બહાર નીકળતાની સાથે આ લોકોએ મારી છોકરી મારી પાસે હતી, મારો ભત્રીજો મારા જોડે હતો। હવે આ લોકોએ મારી છોકરી પર મારી છોકરીને લાફો માર્યો, મારા ભત્રીજાને માર માર્યો। મેં એનો વિરોધ કરતા આ લોકો મારા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા। આ બાબતની બૂમાબૂમ થઈ એટલે મારા ઘરના આજુબાજુવાળા બધા સજાગ થઈ ગયા। આ લોકોએ બૂમ બરાબર કરે એટલે આ લોકો ભાગી નીકળ્યા। આ વિશેની જાણ અમે પોલીસ સ્ટેશને કરી। પોલીસની ગાડી આવી, અમે લોકો વીરપુર ગયા। વીરપુર ગંગાબેનમાં પ્રાથમિક સારવાર લીધી। પ્રાથમિક સારવાર લઈ અમે વીરપુર પોલીસ સ્ટેશને ગયા। આ બાબતની જાણ અને ફરિયાદ અમે વીરપુર પોલીસ સ્ટેશને નોંધાવેલ છે। અંદાજિત કેટલા માણસો હતા? અંદાજિત 12 થી 13 જણા હતા। કયા અનુસંધાને તમને માર માર્યો? મને ખાલી પૈસા કેમ માગ્યા એમ, અને પૈસા બાબતે જ આ લોકોએ મગજમાર કરી, અને એ બાબત પૂરી થઈ ગઈ પછી આ લોકો રાત્રે મારા ઘર પર હુમલો કર્યો। મારી છોકરી મારા ભત્રીજાને મને માર મારી અને બૂમો થઈ એટલે આ લોકો નાસી છૂટ્યા। ગામ મારા બધા સજાગ થઈ ગયા। ગામ મારોએ દોડાદોડ કરી એટલે આ લોકો ભાગી છૂટ્યા। ક્યાંના છે હુમલાખોર? આ લોકો વીરપુરના છે। રિપોર્ટર ભીખાભાઈ ખાંટ, દિવ્યાંગ ન્યૂઝ, લુણાવાડા।